અહીંયા આપણને એમસીક્યુ માં શું કીધેલું છે કે 1 લિટર ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં અહીંયા આપણે 1 લિટર જ કદનું એક બંધ પાત્ર છે. 1 લિટર વાળું હોય તો કોઈ તકલીફ નથી, પણ જો 2 લિટર કે એના સિવાય એટલે કે 1 લિટર સિવાયનું કોઈ બંધ પાત્ર હોય તો તે આપણે અહીંયા ગણતરીમાં લેવું પડતું હોય છે. પરંતુ અહીંયા 1 લિટર છે તો એનું કોઈ ઇશ્યુ નહીં થાય. બંધ પાત્રમાં 1 મોલ SO3 વાયુ આવેલ છે. તેને ગરમ કરતા નીચે મુજબ સંતુલન સ્થપાય છે. પ્રક્રિયા આપેલી છે. સંતુલને 0.6 મોલ SO2 મળે તો K નું મૂલ્ય શોધો. SO2 વળી પાછું 0.6 મોલ મળે તો ચાલો જેવી રિએક્શન લખીએ, સંતુલને શું છે એ બધું લખીએ. તો રિએક્શન તો કઈ કે રીતે છે 2SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ, it gives 2 mole of sulfur dioxide and 1 mole of oxygen gas. હવે પ્રક્રિયા શરૂઆતમાં પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતની પ્રક્રિયામાં શું થાય છે તો કે SO3 છે એ 1 મોલ લીધેલો છે. તો આ લઈએ 1 મોલ અને ત્યારે શરૂઆતમાં તો નિપજ છે એ કેવી હોય? શૂન્ય હોય. પછી સંતુલને આપણે કીધેલું છે. સંતુલને શું હોય તો કે સંતુલને આપણને SO2 0.6 મોલ મળે છે એવું કીધું. હવે 0.6 મોલ જો એમાં રૂપાંતરિત થઈ ગયું હોય તો આ બધું કેટલું હોય? SO3 0.4, કારણ કે ટોટલ કેટલું હતું? 1 મોલ હતું. અને જો કે આ 0.6 મોલ મળે છે જ્યારે બે વખત છે ત્યારે, તો એક વખત હોય તો એ કેટલું મોલ મળે? તો કે 0.3 મોલ મળે. કેટલા મોલ મળે? 0.3 મોલ મળે. તો હવે આપણને K શોધવાનું કીધું છે, સંતુલન અચળાંક. તો K બરાબર થઈ જાય નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ છે અહીંયા SO2 જેનો થશે વર્ગ અને આ O2 ના છેદમાં SO3 જેનો થશે વર્ગ. હવે SO2 નું મૂલ્ય છે 0.6. આ તો હું અહીંયાથી લખું. આ 0.6 નો વર્ગ અને O2 નું મૂલ્ય છે 0.3 ના છેદમાં SO3 છે 0.4. તો એનો થઈ જશે વર્ગ. કરો જેવી કેલ્ક્યુલેશન તો એ તો આન્સર થતો હોય છે 0.675, એટલે કે એપ્રોક્સિમેટ 0.68. આન્સર થશે ડી ઓપ્શન, ચોથો ઓપ્શન 0.68. એ સિવાય નેક્સ્ટ એમસીક્યુ જો શું છે કે હેબર વિધિ વડે એમોનિયાના ઉત્પાદનમાં નીચેનામાંથી કઈ શરત મુજબ વધુ નિપજ મળશે? એમોનિયા વાયુની બનાવટ છે N2+3H2, it gives 2 mole of NH3 અને થોડીક આપણને ઊર્જા છે છૂટી પડેલી છે એવું દેખાડે છે. છૂટી પડેલી છે ઊર્જા એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ગુણકારી હોય છે કે તાપમાનનો ઘટાડો? તો કે તાપમાનનો ઘટાડો. એટલે કે તાપમાન જેમ નીચું રહે તેમ પ્રક્રિયા વધુ નિપજ તરફ આગળ વધે છે, પુરોગામી દિશા તરફ આગળ વધે છે અને વધુને વધુ નિપજ મળે. તો અહીંયા ઉષ્માક્ષેપકો હોવાથી પ્રક્રિયા છે એમાં નીચું તાપમાન અનિવાર્ય બનશે. હવે નીચું તાપમાન અનિવાર્ય બને તો તેની સાથોસાથ નીચું દબાણ કે ઊંચું દબાણ? તો જી ભાઈ જો બધી આખી પ્રક્રિયામાં જે કાંઈ પ્રક્રિયકના અને નિપજના મોલ છે અથવા તો નિપજ જે કાંઈ છે, પ્રક્રિયક જે કાંઈ છે તે વાયુ અવસ્થામાં છે અને વાયુ અવસ્થામાં હોવાથી ત્યાં દબાણનું કેવું મૂલ્ય છે એ વધુ અનિવાર્ય બને, ઊંચું દબાણવાળું, વધુ દબાણવાળું. એટલે આન્સર બનશે સી ઓપ્શન, હંમેશા નીચું દબાણ નીચું તાપમાન અને ઊંચું દબાણ આ પ્રક્રિયા માટે ફાયદાકારક હોય છે. તો આન્સર થશે સી ઓપ્શન, ત્રીજો ઓપ્શન, નીચું તાપમાન
દબાણ. આ જ કન્ડિશન લાગુ પડતી હોય છે પ્રવાહીકરણ માટે. અને પહેલાના ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્રમાં પણ આપણે MCQ માં જોયું. પ્રવાહીકરણ માટે પણ આ જ વસ્તુ લાગુ પડતી હોય છે કે જેમ જેમ નીચું તાપમાન રાખતા જઈએ અને દબાણ વધારતા જઈએ તેમ વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં અણુઓ છે એ ઝડપથી અને સરળતાથી ફરી શકતા હોય છે. નેક્સ્ટ MCQ જોઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં દબાણ વધારતા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે? હવે આપણે એટલી ખબર છે કે દબાણ વધારીએ એટલે કે કદ નાનું નાનું થતું જાય અને જેમ કદ નાનું થતું જાય તેમ જે કાંઈ પ્રક્રિયકના કે નિપજના જે કાંઈ વાયુ અવસ્થાના મોલ હોય, વાયુ અવસ્થાના અણુઓ હોય એ વધુ ને વધુ એકબીજાની નજીક આવે. એકબીજાની નજીક આવે એટલે અથડામણના સિદ્ધાંત પ્રમાણે અણુઓ જેમ એકબીજાની વચ્ચે અથડામણ થાય, જેમ એકબીજાની નજીક આવે અને અથડાય તો તેમાંથી આપણને વધુ ને વધુ નિપજ મળતી હોય છે. તો દબાણની અસર ક્યાંથી કઈ બાજુ થતી હોય છે? તો કે વધુ અણુ તરફથી ઓછા અણુ તરફ પ્રક્રિયા આગળ વધતી હોય છે. કારણ કે વધુ અણુ હોય, વધુ મોલ હોય ત્યાં વધુ ને વધુ દબાણની અસર થાય. કારણ કે દબાણ વધતા ત્યાં કલેક્શન એટલે કે અથડામણ વધે છે અને પુરોગામી દિશામાં અથવા તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતી હોય છે. અહીંયા આપણે બધી જ પ્રક્રિયા માટે પ્રક્રિયક અને નિપજના મોલ આપણે જોઈ લઈએ. પ્રક્રિયક અને નિપજ બધાના મોલ જોઈએ. પહેલા પ્રક્રિયકના મોલ છે એ નિપજના છે 2, બીજામાં પ્રક્રિયકના છે 4, નિપજના છે 2, ત્રીજામાં પ્રક્રિયકના છે 2, નિપજના પણ છે 2, ચોથામાં પ્રક્રિયકના છે 3, નિપજના છે 2. તો તમે જો અહીંયા આપણને કીધું છે કે પ્રતિગામી દિશા એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ. તો નિપજથી પ્રક્રિયક તરફ હોય તો નિપજના મોલ વધુ હોવા જોઈએ અને પ્રક્રિયકના મોલ ઓછા હોવા જોઈએ. તો પ્રક્રિયા પર જો દબાણ વધારવામાં આવે તો એ પ્રક્રિયા વધુ ને વધુ પ્રતિગામી દિશામાં આગળ વધે છે. એટલે કે આન્સર થશે એ ઓપ્શન. PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ નું જે વિઘટનની સંતુલિત પ્રક્રિયા છે તે પ્રક્રિયા ઉપર દબાણ વધારવામાં આવે તો તેમાં આપણને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતી જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો આના તો આન્સર થશે એક ઓપ્શન પહેલો. નેક્સ્ટ જોઈએ તેમાં એક આપણને પ્રક્રિયા આપેલી છે. ફોસ્ફિક વાયુ છે COCl2 ને Kp ના છેદમાં Kc ની કિંમત શું મળશે? તો Kp અને Kc આવી જાય એટલે ડેલ્ટા n શોધવું અનિવાર્ય છે, જરૂરી છે. તો ડેલ્ટા n એટલે નિપજના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ -1 આવશે યાદ. તો Kp અને Kc નું સૂત્ર થઈ જાય Kp બરાબર Kc RT ડેલ્ટા n Kp ના છેદમાં Kc કારણ કે આપણે તેના બરાબર જ શોધવાનું છે. આ થઈ જશે RT અને ડેલ્ટા n ની કિંમત છે -1 એટલે કે Kp ના છેદમાં Kc Kp ના છેદમાં Kc RT રેઝ ટુ -1 છે. તો એને હું 1/RT લખું છું. એટલે કે આન્સર થશે 1/RT વાળો સી ઓપ્શન આન્સર થશે. ત્રીજો ઓપ્શન આન્સર થશે 1/RT. અહીંયા આપણને MCQ માં શું આપેલું છે કે 427 અંશ સેલ્સિયસ તાપમાને સંતુલિત પ્રક્રિયા માટે CH3OH એટલે કે મિથેનોલ, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આંશિક દબાણ અનુક્રમે 2, 1 અને 0.1 વાતાવરણ છે એવું આપેલું છે. તો CH3OH ના વિભાજન માટે Kp ની કિંમત શોધો. ભાઈ અહીંયા જે રિએક્શન આપેલી છે ધ્યાનથી જોશો. અહીંયા જે રિએક્શન આપેલી છે એ CH3OH ના વિભાજનની પ્રક્રિયા નથી, વિઘટનની પ્રક્રિયા નથી. અહીંયા આપણે વિભાજન અથવા તો તેને બીજા શબ્દમાં કહીએ વિઘટન કરવાનું છે. મિથેનોલ
તો આ રિએક્શન ને તરત આપણે ફેરવવી પડે. તો ધ્યાન રાખવું પડે ભાઈ કે ભલે કંઈક છે કંઈક આપેલું બીજું, અહીંયા આપણે આ રિએક્શન છે બદલાવીને કંઈક આ રીતે બની જાય. મિથેનોલનું હવે વિભાજન કરીએ તો એમાંથી આપણને કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ ઓફ હાઇડ્રોજન વાયુ મળે છે. હવે આના માટે આપણે Kp ગણી શકીએ. તો Kp બરાબરનું મૂલ્ય શું થાય? તો Kp બરાબર નિપજના સાંદ્રતા, નિપજની સાંદ્રતા કોણ છે? CO અને બીજી છે હાઇડ્રોજન વાયુની એ વર્ગ ના છેદમાં CH3OH મિથેનોલ. બધાની કિંમત મૂકીએ ભાઈ. CO ની કિંમત કેટલી છે? CO ની કિંમત છે 1 છે, આ 1. અને H2 ની કિંમત કેટલી છે? H2 ત્રીજું આપ્યું છે 0.1. 0.1 નો શું થશે? આ વર્ગ થશે ને 2 વખત 2 મોલ છે ના છેદમાં CH3OH જેની કિંમત આપેલી છે 2. આમનું કેલ્ક્યુલેશન કરીએ તો એ કેલ્ક્યુલેશન કરતા આપણને 0.5 × 10⁻² એવો આન્સર મળે. અને અહીંયા ખાસ એ પણ તમે જોશો આ બેને આપણે મોટા કાઉન્સમાં કે આનું વાતાવરણ છે એકમ, આનું વાતાવરણનો વર્ગ થઈ જાય અને આ વાતાવરણ છે એકમ. તો વાતાવરણ એક વખત કેન્સલ થાય તો વાતાવરણનો વર્ગ છે એટમોસ્ફિયરિક પ્રેશરનો સ્ક્વેર છે એ વધશે. તો આ પ્રકારનો ઓપ્શન જોવા જઈએ તો આ એક પોઈન્ટ હજુ આપણે આ બાજુ ખસેડીએ તો 5 × 10⁻³ atm એટમોસ્ફિયરિક પ્રેશરનો સ્ક્વેર. એટલે કે આન્સર થશે એક ઓપ્શન, પહેલો ઓપ્શન 5 × 10⁻³ atm સ્ક્વેર વાતાવરણનો વર્ગ. ઓકે, એ સિવાય જોઈએ હવે આપણે આ સંતુલનના બીજા ભાગ તરફ આગળ વધીએ છીએ. થોડા MCQ પણ આવશે કે જે આયનીકરણ વાળા હોય છે, બરાબર, કે જેમાં લુઈસ એસિડ બેઝ, આયર્નિયસ એસિડ બેઝ, બ્રોન્સ્ટેડ એસિડ બેઝ, એસિડ અને બેઝના એટલે કે pH ના એ બધા પોર્શન વાળો સંતુલનનો આપણે બીજો ભાગ શરૂ કરીએ છીએ, આયોનિક વાળો પાર્ટ. જેમાં જોઈએ શું કહેવા માંગે છે અહીંયા MCQ માં શું પૂછે છે આપણે કે નીચેનામાંથી કોણ બ્રોન્સ્ટેડ એસિડ તથા બેઝ એમ બંને તરીકે વર્તે છે? આપણે જાણીએ છીએ કે મૂળભૂત તો 3 એસિડ છે, આયર્નિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ. આયર્નિયસ શું કહે છે? તો કે આયર્નિયસે સૌથી પહેલા નિયમ આપ્યો હતો એસિડ બેઝનો. એણે એવું જ કીધું હતું કે કોઈ પદાર્થને પાણીમાં ઓગાળતા એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરતા જો તેમાંથી H+ આયન છૂટો પડે તો એ એસિડ, અને પાણી સાથે પ્રક્રિયા કરતા જો OH- આયન છૂટો પડે તો બેઝ, એકોર્ડિંગ ટુ આયર્નિયસ એસિડ બેઝ કન્સેપ્ટ. એ આયર્નિયસ મુજબ H+ છૂટો પડે એસિડ, OH- છૂટો પડે બેઝ. પરંતુ ઘણા એવા એસિડ અને બેઝ પણ છે કે જેમાંથી H+ છૂટો જ નથી પડતો કે OH- એ છૂટો નથી પડતો. તો શું કરવું? તો આયર્નિયસની એ નબળાઈ છે, એ એની ખામી છે એના નિયમની. તો આગળ લોરી બ્રોન્સ્ટેડ તેણે શું કીધું કે H+ છૂટો પાડે તેને એસિડ કહેવાય, પરંતુ જો OH- મેળવે ને તો પણ તેને એસિડ કહેવાય. અને H+ મેળવે તો એને બેઝ કહેવાય, અને એ OH- ગુમાવે તો પણ તેને બેઝ કહેવાય. એટલે કે લોરી બ્રોન્સ્ટેડ મુજબ એસિડ કોને કહેવાય? H+ ગુમાવે, OH- મેળવે. લોરી બ્રોન્સ્ટેડ મુજબ બેઝ કોને કહેવાય? તો કે H+ મેળવે, OH- ગુમાવે. તો એને લોરી બ્રોન્સ્ટેડ મુજબ એસિડ બેઝ કહેવાય. અને લુઈસે શું કીધું હતું? તો કે ઘણા એસિડ એવા પણ હતા કે જેમાંથી H+ કે OH- એટલે કે ઓક્સિજન કે હાઇડ્રોજન જ ન હોય, તો એને એસિડ કે બેઝ કેમ રીતે કહેવા? તો લુઈસે એસિડ બેઝને ઇલેક્ટ્રોનના આધારે વ્યાખ્યાયિત કર્યા હતા. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો એ એસિડ, ઇલેક્ટ્રોન ગુમાવે તો એ બેઝ હોય છે. ઇલેક્ટ્રોન યુગ્મની વાત થતી હોય છે લુઈસમાં, એ વાત અલગ છે. અહીંયા આપણને બ્રોન્સ્ટેડ વાળું છે એટલે કે લોરી બ્રોન્સ્ટેડ વાળી વાત છે ભાઈ. તો લોરી બ્રોન્સ્ટેડ વાળી વાતમાં તો આપણે હમણાં વાત કરી એ મુજબ કે H+ ગુમાવે તો એસિડ, અને H+ મેળવે
એવું છે કે જે બંને તરીકે વર્તે છે, એટલે H+ ગુમાવી પણ શકે અને H+ મેળવી પણ શકે. તો એવું તો એકમાત્ર છે એમોનિયા. જો NH3 છે H+ ગુમાવે તો એમાંથી બની જાય NH2- એમાઇન આયન, અને H+ મેળવે તો એમાંથી બની જાય NH4+ એમોનિયમ આયન. તો આન્સર થશે NH3 કે જે બંને તરીકે વર્તતું હોય છે, બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઝ તરીકે. નેક્સ્ટ કે નીચે પૈકી કોણ લુઈસ એસિડ તરીકે વર્તે છે? તો જે લુઈસ એસિડ તરીકે વર્તે, લુઈસમાં હમણાં આપણે વાત કરી છે કે લુઈસના પ્રમાણમાં ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો તેને શું કહે છે? એસિડ કહે છે. તો આમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કોણ કરે? તો જે H2O તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર નહીં કરે, કારણ કે તેના જે ઓક્સિજનનો પરમાણુ છે તેની બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. ક્લોરીન પણ નહીં કરે, કારણ કે એની પણ બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 3 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે ને કા વધારે. ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય છે અને ટોટલ 8 થઈ જશે માઈનસ છે. અને નાઇટ્રોજનની પણ બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા જ હોય છે. તો એ ત્રણેય સ્પીસીસ એવી છે કે જેમની પાસે તો ઇલેક્ટ્રોન જ ઇલેક્ટ્રોન છે, પરંતુ એકમાત્ર છે BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ કે જે ઇલેક્ટ્રોન ઉણપવાળી સ્પીસીસ છે. સમૂહ નંબર 13 બોરોન, એલ્યુમિનિયમ એ બધા ઇલેક્ટ્રોન ઉણપવાળી સ્પીસીસ ધરાવતા હોય છે, બનાવતા હોય છે, જેથી તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. તો અહીંયા લુઈસ એસિડ તરીકે કોણ વર્તશે? BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા બે બ્રોન્સ્ટેડ બેઝ છે? બ્રોન્સ્ટેડ બેઝ કોને કીધા છે? કે H+ મેળવે. H+ મેળવે તેને બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. H+ મેળવે તેને બેઝ કહેવાય. હવે આમાંથી H+ મેળવશે કોણ? જોવો જ ભાઈ, આ તમે જોવો તો આ એસિડ છે, આ H+ ગુમાવશે. આ પણ છે એ એસિડ છે, H+ ગુમાવશે. મેળવશે તો માત્ર ને માત્ર કોણ? કે જે માઈનસ એવા છે એ PO4- અને બીજું છે C2O4-. આ બે છે H+ મેળવે એટલે કે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે. PO4- અને C2O4- બેઝ